નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી સમીર આપ સૌનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ તત્વજ્ઞાન વિથ સમીરમાં। આ વિડીયોને લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકનને જરૂરથી દબાવો। નિરુપાધિક સંવિધાનનું લક્ષણ એટલે કે વ્યાખ્યા અને બંધારણની સદ્રષ્ટાંત સમજૂતી આપો। નિરુપાધિક સંવિધાન એ સંવિધાનનો એક પ્રકાર હોવાથી સૌપ્રથમ આપણે સંવિધાનનું લક્ષણ સમજીશું। અગાઉ દલીલ કે અનુમાનનું જે કોષ્ટક સમજી ચૂક્યા હતા તેમાં આપણે જોઈ ચૂક્યા હતા કે દલીલ કે અનુમાનના જે બે પ્રકાર પડે છે તેમાં નિગમનલક્ષી અનુમાનની અંદર તેનો એક પ્રકાર છે મધ્યપદી અનુમાન, અને મધ્યપદી અનુમાનની અંદર જે ત્રણ પ્રકાર છે એમાંથી એક પ્રકાર છે નિરુપાધિક સંવિધાન। એટલે કે નિરુપાધિક સંવિધાન એ સંવિધાનનો એક પ્રકાર છે। તો સૌ પ્રથમ સંવિધાન એટલે શું, એટલે કે સંવિધાનનું લક્ષણ જો સમજીશું તો પછી જ નિરુપાધિક સંવિધાનને સવિસ્તાર સમજી શકીશું। તો સંવિધાનનું લક્ષણ સમજી લઈએ। સંવિધાનનું લક્ષણ ઇર્વિંગ એમ કોપી નામના તર્કશાસ્ત્રીએ આપેલું છે। સંવિધાન એટલે બે આધાર વિધાનો પરથી તારવવામાં આવેલા ફલિત વિધાનવાળું નિગમનલક્ષી અનુમાન। સંવિધાન છે એ નિગમનલક્ષી અનુમાનનો પ્રકાર છે અને તેની અંદર કુલ 3 વિધાનો હોય છે, જેમાંથી 2 આધાર વિધાનો હોય છે। આધાર વિધાનોની સંખ્યા 2 હોય છે અને 2 આધાર વિધાનમાંથી એક ફલિત વિધાન તારવેલું હોય છે। તો આ પ્રકારનું જે નિગમનલક્ષી અનુમાન છે તેને કહેવાય સંવિધાન। હવે નિરુપાધિક સંવિધાનનું લક્ષણ સમજીએ। નિરુપાધિક સંવિધાનનું લક્ષણ, નિરુપાધિક સંવિધાન એટલે જેમાંના પ્રત્યેક પદોનો 2 વાર સમાન અર્થમાં એટલે કે એક જ અર્થમાં ઉલ્લેખ થયેલો હોય તેવા 3 અને માત્ર 3 પદોના બનેલા 3 નિરુપાધિક વિધાનોવાળું નિગમનલક્ષી અનુમાન। ફરીથી સમજી લઈએ વ્યાખ્યાને કે નિરુપાધિક સંવિધાનમાં જેટલા પણ પદો આપેલા હોય છે એ દરેક પદોનો 2 વાર ઉલ્લેખ થયેલો હોય છે, પણ બંને વાર જે ઉલ્લેખ થાય છે તેમાં તેમનો અર્થ સમાન રહે છે, એટલે કે એક જ અર્થ રહે છે, અર્થ બદલાતો નથી। એવા પદો કેટલા હોય છે તો 3 અને માત્ર 3 પદો જ હોય છે। એવા પદોની સંખ્યા 3 હોય છે અને 3 નિરુપાધિક વિધાનો હોય છે। આવું જે નિગમનલક્ષી અનુમાન છે તેને કહેવાય નિરુપાધિક સંવિધાન। હવે આ લક્ષણ કે વ્યાખ્યામાંથી આપણે 3 મુદ્દાઓ તારવી શકીએ છીએ। નિરુપાધિક સંવિધાનના લક્ષણનું વિશ્લેષણ। 1. 3 નિરુપાધિક વિધાનો હોય છે। અહીંયા આપણે જોઈ ચૂક્યા છીએ કે 3 નિરુપાધિક વિધાનો છે। 2. 3 અને માત્ર 3 પદો હોય છે, તો પદોની સંખ્યા 3 અને માત્ર 3 જ હોય છે। 3. પ્રત્યેક પદોનો 2 વાર સમાન એટલે કે એક જ અર્થમાં ઉલ્લેખ થયેલો હોય છે। પ્રત્યેક પદોનો 2 વાર સમાન એટલે કે એક જ અર્થમાં ઉલ્લેખ થયેલો હોય છે। આ 3 બાબતો મહત્વની છે, જેની અંદર આ 3 બાબતોનું પાલન થયું હોય તેને નિરુપાધિક સંવિધાન કહેવાય। હવે તેનું એક ઉદાહરણ જોઈએ। ઉદાહરણ, સર્વ માણસો મરણશીલ છે, સર્વ સ્ત્રીઓ માણસો છે, સર્વ સ્ત્રીઓ મરણશીલ છે। અગાઉના 3 મુદ્દા કે જેનું પાલન થવું જોઈએ
એ મુદ્દાઓ યાદ કરી લઈએ તો તેમાં પહેલો મુદ્દો હતો કે 3 નિરુપાધિક વિધાનો હોય છે. તો અહીં 1, 2 અને 3 નિરુપાધિક વિધાનો આપેલા છે. બીજો મુદ્દો હતો 3 અને માત્ર 3 પદો હોવા જોઈએ. તો એક પદ છે માણસ, બીજું પદ છે મરણશીલ અને ત્રીજું પદ છે સ્ત્રીઓ. એટલે 3 અને માત્ર 3 પદો છે. ત્રીજો મુદ્દો હતો પ્રત્યેક પદોનો 2 વાર સમાન એટલે કે એક જ અર્થમાં ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. તો જેટલા પણ પદો છે તેનો 2 વાર ઉલ્લેખ થવો જોઈએ અને એક જ અર્થમાં. તો માણસોનો ઉલ્લેખ પ્રથમ આધાર વિધાનમાં જે અર્થમાં થયો છે તે અર્થમાં જ દ્વિતીય આધાર વિધાનમાં થયેલો છે. મરણશીલનો ઉલ્લેખ પ્રથમ આધાર વિધાનમાં થયો છે તે જ અર્થમાં ફલિત વિધાનમાં થયો છે. સ્ત્રીઓ તે પદનો ઉલ્લેખ બીજા આધાર વિધાનમાં થયો છે તે જ અર્થમાં ફલિત વિધાનમાં પણ થયો છે. એટલે કે 3 પદો છે એનો 2 વાર એક જ અર્થમાં ઉલ્લેખ થયેલો છે. ઉપરના 3 મુદ્દાઓનું અહીં પાલન થાય છે. તેથી આ ઉદાહરણ છે એ નિરુપાધિક સંવિધાનનું થશે. હવે કદાચ તમને એવું થતું હશે કે અહીંયા આગળ મ લખેલું છે, સા લખેલું છે, પ લખેલું છે, તેનો અર્થ શું થાય છે? એ જ રીતે અહીંયા આગળ સાવી લખ્યું છે, પવી અને ફવી લખ્યું છે. તો તેની સમજૂતી હવે પછીના મુદ્દામાં મેળવવાની છે. નિરુપાધિક સંવિધાનનું બંધારણ. બંધારણનો પહેલો મુદ્દો નિરુપાધિક સંવિધાનમાં આવતા પદોની ઓળખ. સૌપ્રથમ જે 3 પદો આવે છે તેની ઓળખ કરી લઈએ. 3 પદના ચોક્કસ નામ છે. જેમાં પ્રથમ પદ છે તેનું નામ છે પક્ષપદ. પક્ષપદનો અર્થ શું થાય છે જોઈએ. પક્ષપદ એટલે સંવિધાનના ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ. વિદ્યાર્થી મિત્રો, હવે નિરુપાધિક સંવિધાન માટે સંવિધાન શબ્દનો પણ ઉપયોગ કરી શકાય છે. એટલે દર વખતે તેની આગળ નિરુપાધિક લખવું જરૂરી નથી. ઉદાહરણની અંદર સમજી લઈએ કે સંવિધાનના ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ એટલે પક્ષપદ. તો ઉપર ઉદાહરણ આપેલું છે તેમાં છેલ્લું વિધાન એ ફલિત વિધાન છે. ફલિત વિધાનમાં આ ઇયત્તા દર્શક શબ્દ છે, આ ઉદ્દેશ્ય પદનું સ્થાન છે, આ વિધેય પદનું સ્થાન છે અને આ સંયોજકનું સ્થાન છે. તો ઉદ્દેશ્ય પદની વાત કરી છે. તો ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ એટલે પક્ષપદ. વિદ્યાર્થી મિત્રો, પક્ષપદ માટે પ સંજ્ઞા અહીં ઉપયોગમાં લીધેલી છે, તેથી પ લખેલું છે. આને આપણે વાંચીશું પક્ષપદ. એટલે સ્ત્રીઓ એ થશે પક્ષપદ, જેની વાત અહીંયા આગળ ઉદાહરણમાં આપેલી જ છે. ઉપરના ઉદાહરણમાં સ્ત્રીઓ એ પક્ષપદ છે. વિદ્યાર્થી મિત્રો, ફલિત વિધાનમાં પક્ષપદ આપેલું છે સ્ત્રીઓ, અને એ બીજા આધાર વિધાનમાં પણ આપેલું છે. તેથી તેની નીચે પણ પ લખેલું છે, પ સંજ્ઞા એટલે કે પક્ષપદ. એટલે આ 2 પદો થશે પક્ષપદ. પણ પદોની ઓળખ થાય છે એ ફલિત વિધાનથી થશે. એટલે ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ એ પક્ષપદ થશે. હવે બીજું પદ છે સાધ્ય પદ. તેને સમજીએ. સાધ્ય પદનો અર્થ. સાધ્ય પદ એટલે સંવિધાનના ફલિત વિધાનનું વિધેય પદ. હવે ફરીથી ઉદાહરણ જોઈએ. ફલિત વિધાનનું આ વિધેય પદ છે મરણશીલ, તો તે થશે સાધ્ય પદ. સાધ્ય પદ માટે સંજ્ઞા છે સા. આને આપણે સાધ્ય પદ એ જ રીતે વાંચીશું. અને સાધ્ય પદ પ્રથમ આધાર વિધાનમાં પણ આપેલું છે, ત્યાં પણ લખી દઈએ સા. હવે મધ્યપદ વિશે સમજૂતી મેળવીએ. અર્થ. સંવિધાનના બંને આધાર વિધાનોમાં એક જ અર્થમાં ઉપયોગમાં લેવાતું પણ ફલિત વિધાનમાં ન આવતું હોય તે પદ એટલે મધ્યપદ. મધ્યપદ છે સંવિધાનના માત્ર બંને આધાર વિધાનોમાં જ આવે છે, તે ફલિત વિધાનમાં આવતું નથી. અને બંને આધાર વિધાનોમાં એક જ અર્થમાં સમાન અર્થમાં ઉપયોગમાં લેવાયેલું હોય છે. એવું પદ ઉદાહરણની અંદર જોઈએ કે જે ફલિત વિધાનમાં ન હોય અને માત્ર બંને આધાર વિધાનમાં જ હોય. એવું પદ છે માણસો.
એટલે માણસોએ થશે મધ્યપદ. મધ્યપદ માટેની સંજ્ઞા છે મ, તો એ બંને જગ્યાએ લખી દઈએ મ. ઉદાહરણ. ઉપરના ઉદાહરણમાં માણસોએ મધ્યપદ છે. હમણાં જ આપણે ઉદાહરણમાં જોયું કે આધાર વિધાનોમાં જે માણસો પદ આપેલું છે તે મધ્યપદ છે. નિરુપાધિક સંવિધાનના બંધારણનો બીજો મુદ્દો. નિરુપાધિક સંવિધાનમાં આવતા વિધાનોની ઓળખ. નિરુપાધિક સંવિધાનની અંદર 3 નિરુપાધિક વિધાનો આવે છે જેના ચોક્કસ નામ છે. તેમાંથી પ્રથમ ક્રમે છે સાધ્ય વિધાન. સાધ્ય વિધાનનો અર્થ જોઈએ. સાધ્ય વિધાન એટલે જેમાં સાધ્ય પદ આવતું હોય તેવું સંવિધાનનું આધાર વિધાન. અહીં સાધ્ય વિધાન એ આધાર વિધાન છે. 2 આધાર વિધાનમાંથી ગમે તે એક આધાર વિધાન છે કે જેની અંદર આવે છે સાધ્ય પદ. હવે આપણે ઉદાહરણ દ્વારા તેની સમજૂતી મેળવીએ. અહીં 2 આધાર વિધાનો છે. 2 આધાર વિધાનમાંથી જેમાં સાધ્ય પદ આવતું હોય તેવું આધાર વિધાન શોધીએ. તો અહીં સાધ્ય પદ આવેલું છે. સાધ્ય પદ માટે સા સંજ્ઞા લખેલી છે, એટલે કે આ સાધ્ય પદ છે. તો આ જે વિધાન છે સર્વ માણસો મરણશીલ છે એ થશે સાધ્ય વિધાન. અને સાધ્ય વિધાન માટે ટૂંકમાં સા વી લખેલું છે. સા એટલે સાધ્ય અને વી એટલે વિધાન. સાધ્ય વિધાન એટલે પ્રથમ વિધાન સાધ્ય વિધાન બનશે. ઉદાહરણ. ઉપરના ઉદાહરણમાં સર્વ માણસો મરણશીલ છે એ સાધ્ય વિધાન છે. હવે પક્ષ વિધાનની વાત કરીએ. અર્થ. પક્ષ વિધાન એટલે જેમાં પક્ષ પદ આવતું હોય તેવું સંવિધાનનું આધાર વિધાન. એટલે પક્ષ વિધાન પણ આધાર વિધાન છે, પણ તેની અંદર તેના નામ પ્રમાણે પક્ષપદ આવે છે. હવે ઉદાહરણની અંદર જોઈએ કે કઈ જગ્યાએ પક્ષપદ આવે છે અને કયું વિધાન પક્ષ વિધાન છે. 2 આધાર વિધાનો આપેલા છે, તેમાં પક્ષપદ કઈ જગ્યાએ છે શોધીએ. તો પક્ષપદ અહીં બીજા આધાર વિધાનમાં છે. તો આ વિધાન થશે પક્ષ વિધાન. સર્વ સ્ત્રીઓ માણસો છે તે પક્ષ વિધાન થશે. પક્ષ વિધાન માટે પ વી એ રીતે લખેલું છે. પ એટલે પક્ષ અને વી એટલે વિધાન. એટલે પ્રથમ વિધાન સાધ્ય વિધાન અને બીજું વિધાન પક્ષ વિધાન. ઉદાહરણ. ઉપરના ઉદાહરણમાં સર્વ સ્ત્રીઓ માણસો છે એ પક્ષ વિધાન છે. હવે છેલ્લું વિધાન જોઈએ, નંબર 3, ફલિત વિધાન. ફલિત વિધાનનો અર્થ. સંવિધાનના 2 આધાર વિધાનમાંથી ફલિત થતું વિધાન એટલે ફલિત વિધાન. જે 2 આધાર વિધાનો આપેલા છે તેમાંથી સૌથી છેલ્લે જે વિધાન ફલિત થાય છે તેને ફલિત વિધાન કહેવાય. ઉદાહરણ દ્વારા સમજીએ. આ 3 વિધાનોની અંદર પ્રથમ 2 આધાર વિધાનો છે અને 2 આધાર વિધાનમાંથી આ ત્રીજું વિધાન તારવેલું છે. સર્વ સ્ત્રીઓ મરણશીલ છે કે જેની અંદર પક્ષપદ અને સાધ્યપદ આવેલું છે તેને કહેવાય ફલિત વિધાન. ફલિત વિધાન માટે શોર્ટ ફોર્મ છે ફ એટલે ફલિત અને વી એટલે વિધાન. ઉપરના ઉદાહરણમાં સર્વ સ્ત્રીઓ મરણશીલ છે એ ફલિત વિધાન છે. તો આ રીતે નિરુપાધિક સંવિધાનમાં 3 વિધાનો આવશે, જેમાં સરળ બાબત છે કે સાધ્ય વિધાન છે તેમાં સાધ્ય પદ આવેલું છે. અહીં સાધ્ય લખેલું છે, અહીં પણ છે સાધ્ય. પક્ષ વિધાન છે તેમાં પક્ષ પદ આવેલું છે, અહીં લખેલું છે પક્ષ, અહીં પણ છે પક્ષ. અને ફલિત વિધાન એટલે કે જેમાં પક્ષપદ અને સાધ્ય પદ બંને એક સાથે હોય અને 2 આધાર વિધાનમાંથી ત્રીજું વિધાન ફલિત કરેલું હોય. તો અહીં 3 વિધાનોની બાબત પણ પૂર્ણ થાય છે. હવે છેલ્લો મુદ્દો સમજી લઈએ. ત્રીજો અને છેલ્લો મુદ્દો, માન્ય રૂપવાળું સંવિધાન. માન્ય રૂપવાળા સંવિધાનની 2 લાક્ષણિકતા એ છે કે નંબર 1, માન્ય રૂપવાળા સંવિધાનમાં આવતા 3 નિરુપાધિક વિધાનો માન્ય રૂપવાળા હોય છે.
હવે ત્રણેય નિરુપાધિક વિધાનો માન્ય રૂપવાળા હોય છે, એટલે માન્ય રૂપવાળા હોય છે એનો અર્થ એમ થાય કે તેમાં પ્રથમ ક્રમે યતા દર્શક શબ્દ હોય છે, બીજા ક્રમે ઉદ્દેશ્ય પદ હોય છે, ત્રીજા ક્રમે વિધેય પદ હોય છે અને છેલ્લે સંયોજક. એ રીતે તેનું રૂપ હોય છે એ માન્ય રૂપ હોય છે. એવા ત્રણ નિરુપાધિક વિધાનો હોય છે. ઉદાહરણની અંદર તે આપણે જોઈ ચૂક્યા છીએ. અને બીજું લક્ષણ, માન્ય રૂપવાળા સંવિધાનમાં પ્રથમ સાધ્ય વિધાન હોય છે, બીજું પક્ષ વિધાન હોય છે અને ત્રીજું ફલિત વિધાન હોય છે. એમ વિધાનો ક્રમમાં ગોઠવાયેલા હોય છે. આ ક્રમ નક્કી છે. પ્રથમ સાધ્ય વિધાન જ હોય, બીજું પક્ષ વિધાન હોય અને ત્રીજું ફલિત વિધાન હોય. આ ક્રમને આપણે ઉલટાવી શકતા નથી. અહીં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જો સંવિધાનમાં ઉપરયુક્ત ક્રમમાં વિધાનો ગોઠવાયેલા ન હોય, એટલે કે પ્રથમ સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન એવી રીતે ગોઠવાયેલા ન હોય તો તેને માન્ય રૂપમાં ગોઠવાયેલું સંવિધાન કહેવાય જ નહીં. જો આ ક્રમ હોય તો જ તેને સંવિધાન કહેવાય. અહીં આપણો આ મુદ્દો પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, નિરુપાધિક સંવિધાનનું લક્ષણ અને બંધારણ, આ પ્રશ્નની અંદરથી આપણને ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે, તે સમજી લઈએ. જેમ કે સૌ પ્રથમ આપણને પૂછી શકાય કે સંવિધાનનું લક્ષણ કયા તર્કશાસ્ત્રીએ આપેલું છે? તો તેનો જવાબ આવશે ઇર્વિંગ એમ કોપી નામના તર્કશાસ્ત્રીએ સંવિધાનનું લક્ષણ આપેલું છે. બીજી રીતે પ્રશ્ન પૂછી શકાય, ઇર્વિંગ એમ કોપી નામના તર્કશાસ્ત્રીએ સંવિધાનનું કયું લક્ષણ આપેલું છે? તો તેનો જવાબ આવશે સંવિધાન એટલે બે આધાર વિધાનો પરથી તારવવામાં આવેલા ફલિત વિધાનોવાળું નિગમનલક્ષી અનુમાન. આ લક્ષણ ઇર્વિંગ એમ કોપીએ આપેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન પૂછી શકાય છે, નિરુપાધિક સંવિધાનનું લક્ષણ જણાવો. તો તેનો જવાબ આવશે નિરુપાધિક સંવિધાન એટલે જેમાંના પ્રત્યેક પદોનો બે વાર સમાન અર્થમાં ઉલ્લેખ થયો હોય તેવા ત્રણ અને માત્ર ત્રણ પદોના બનેલા ત્રણ નિરુપાધિક વિધાનોવાળું નિગમનલક્ષી અનુમાન એટલે નિરુપાધિક સંવિધાન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન એ રીતે પણ પૂછી શકાય છે કે નિરુપાધિક સંવિધાનના લક્ષણમાંથી ફલિત થતા ત્રણ મુદ્દાઓ કયા છે? અથવા તો નિરુપાધિક સંવિધાનના લક્ષણના વિશ્લેષણના ત્રણ મુદ્દાઓ જણાવો. તો તે ત્રણ મુદ્દા થશે, નંબર 1, ત્રણ નિરુપાધિક વિધાનો હોય છે. બીજો મુદ્દો, ત્રણ અને માત્ર ત્રણ પદો હોય છે. અને ત્રીજો મુદ્દો, પ્રત્યેક પદોનો બે વાર સમાન એટલે કે એક જ અર્થમાં ઉલ્લેખ થયેલો હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણને એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય છે કે નિરુપાધિક સંવિધાનનું એક ઉદાહરણ આપો. તો તે ઉદાહરણ અહીં આપણે લખેલું જ છે, એ ઉદાહરણ લખવાનું રહેશે. ત્યાર પછી એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય કે નિરુપાધિક સંવિધાનના બંધારણની અંદર કયા કયા મુદ્દાઓ આવે છે? તો પ્રથમ મુદ્દો, નિરુપાધિક સંવિધાનમાં આવતા પદોની ઓળખ. ત્યારબાદ બીજો મુદ્દો, નિરુપાધિક સંવિધાનમાં આવતા વિધાનોની ઓળખ. અને ત્યારબાદ છેલ્લો મુદ્દો, માન્ય રૂપવાળું સંવિધાન. આ ત્રણ મુદ્દાઓ નિરુપાધિક સંવિધાનના બંધારણમાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણને એ રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે કે નિરુપાધિક સંવિધાનમાં કેટલા પદો આવે છે? કયા કયા? તો ત્રણ પદો આવે છે. પ્રથમ ક્રમે છે પક્ષપદ, બીજા ક્રમે છે સાધ્યપદ અને ત્રીજા ક્રમે છે મધ્યપદ. ત્યારબાદ એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય છે કે પક્ષપદ એટલે શું? તો તેનો જવાબ થશે પક્ષપદ એટલે સંવિધાનના ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ. એ રીતે પણ પૂછી શકાય કે સાધ્યપદ એટલે શું?
તો તેનો જવાબ થશે સાધ્ય પદ એટલે સંવિધાનના ફલિત વિધાનનું વિધેય પદ. એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય કે મધ્યપદ એટલે શું? તો તેનો જવાબ થશે સંવિધાનના બંને આધાર વિધાનમાં એક જ અર્થમાં ઉપયોગમાં લેવાતું પણ ફલિત વિધાનમાં ન આવતું હોય તે પદ એટલે મધ્યપદ. વિદ્યાર્થી મિત્રો, એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય છે કે નિરુપાધિક સંવિધાનમાં કુલ કેટલા વિધાનો આવે છે, કયા કયા? તો કુલ 3 વિધાનો આવે છે. પ્રથમ ક્રમે છે સાધ્ય વિધાન, બીજા ક્રમે છે પક્ષ વિધાન અને ત્રીજા ક્રમે છે ફલિત વિધાન. એ રીતે પણ પૂછી શકાય કે સાધ્ય વિધાન એટલે શું? તો જવાબ થશે સાધ્ય વિધાન એટલે જેમાં સાધ્ય પદ આવતું હોય તેવું સંવિધાનનું આધાર વિધાન. એ રીતે પૂછી શકાય પ્રશ્ન કે પક્ષ વિધાન એટલે શું? તો પક્ષ વિધાન એટલે જેમાં પક્ષ પદ આવતું હોય તેવું સંવિધાનનું આધાર વિધાન. એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય કે ફલિત વિધાન એટલે શું? તો સંવિધાનના 2 આધાર વિધાનમાંથી ફલિત થતું વિધાન એટલે ફલિત વિધાન. વિદ્યાર્થી મિત્રો, એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય છે કે માન્ય રૂપવાળા સંવિધાનની 2 લાક્ષણિકતાઓ જણાવો. તો 2 લાક્ષણિકતાઓમાં પ્રથમ છે માન્ય રૂપવાળા સંવિધાનમાં આવતા 3 નિરુપાધિક વિધાનો માન્ય રૂપવાળા હોવા જોઈએ. અને બીજી લાક્ષણિકતા માન્ય રૂપવાળા સંવિધાનમાં પ્રથમ સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન એમ વિધાનો ક્રમમાં ગોઠવાયેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકાય છે કે નિરુપાધિક સંવિધાનનું એવું કયું વિધાન છે જેમાં પક્ષપદ અને સાધ્યપદ બંને એક સાથે આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, એવું માત્ર એક જ વિધાન છે ફલિત વિધાન કે જેમાં એક સાથે પક્ષપદ અને સાધ્યપદ હોય છે. કેમ કે જુઓ, પક્ષ વિધાનની અંદર પક્ષપદ છે પણ સાધ્યપદ નથી. સાધ્ય વિધાનની અંદર સાધ્યપદ છે પણ પક્ષપદ નથી. એટલે કે પક્ષપદ અને સાધ્યપદ બંને એક સાથે હોય તેવું વિધાન થશે ફલિત વિધાન. ત્યારબાદ એ રીતે પણ પૂછી શકાય છે કે પક્ષ વિધાનમાં પક્ષપદની સાથે બીજું કયું પદ હોય છે? તો બીજું પદ હોય છે મધ્યપદ. અથવા એ રીતે પણ પૂછી શકાય છે કે પક્ષ વિધાનમાં મધ્યપદની સાથે કયું પદ હોય છે? તો સ્વાભાવિક છે કે પક્ષ વિધાન છે તો પક્ષ વિધાનમાં મધ્યપદની સાથે પક્ષપદ જ હોય. એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય છે કે સાધ્ય વિધાનમાં મધ્યપદની સાથે કયું પદ હોય છે? તો મધ્યપદની સાથે સાધ્ય વિધાનમાં સાધ્યપદ હોય છે. બીજી રીતે પ્રશ્ન પૂછી શકે કે સાધ્ય વિધાનમાં સાધ્યપદની સાથે કયું પદ હોય છે? તો સાધ્યપદની સાથે મધ્યપદ હોય છે. ત્યારબાદ એવો પ્રશ્ન પણ પૂછી શકાય છે કે મધ્યપદ નિરુપાધિક સંવિધાનમાં કઈ જગ્યાએ હોય છે? તો મધ્યપદ હોય છે માત્ર બંને આધાર વિધાનોમાં. ફલિત વિધાનમાં મધ્યપદ હોતું નથી. તેથી એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકાય કે એવું કયું પદ છે કે જે માત્ર આધાર વિધાનોમાં જ હોય છે, ફલિત વિધાનમાં તે પદ હોતું નથી? તો તેવું પદ છે મધ્યપદ કે જે માત્ર બંને આધાર વિધાનોમાં જ હોય છે, ફલિત વિધાનમાં હોતું નથી. વિદ્યાર્થી મિત્રો, એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે કે સાધ્ય વિધાનમાં કયા કયા પદો આવે છે? તો સ્વાભાવિક છે કે નામ છે સાધ્ય વિધાન. તો સાધ્ય વિધાનમાં સા લખેલું છે એટલે સાધ્ય પદ તો હોય જ, અને બીજું પદ હોય છે મધ્યપદ. એટલે સાધ્ય વિધાનમાં સાધ્યપદ અને મધ્યપદ હોય છે. તે જ રીતે પક્ષ વિધાનમાં કયા કયા પદો આવે છે? તો નામ છે પક્ષ વિધાન એટલે પક્ષપદ તો હોય જ છે, એટલે એક પક્ષપદ અને બીજું મધ્યપદ. ફલિત વિધાનમાં કયા કયા પદો આવે છે? તો ફલિત વિધાનમાં પક્ષપદ અને સાધ્યપદ એ 2 પદો આવે છે.